નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે આપણે લઈને આવ્યા છે મિશન ફોરેસ્ટ મહા એપિસોડ, જે આજના આ વિડીયોમાં તમને જોવા મળશે વન અને પર્યાવરણને લગતા ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને પૂછાઈ શકે તેવા પ્રશ્નોની ચર્ચા કરવાની છે। દોસ્તો, આજના આ વિડીયોમાં તમને વન અને પર્યાવરણને લગતા 500 પ્રશ્નો મેગા લેક્ચર જે મહા એપિસોડ તરીકે મૂકવામાં આવ્યો છે। દોસ્તો, આ વિડીયોને જોવાનું ભૂલશો નહીં। વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। ફોરેસ્ટને લગતા તમામ પ્રશ્નો આ વિડીયોમાં આવરી લેવામાં આવ્યા છે, જે તમને 50 માર્કનું જે વન અને પર્યાવરણ પૂછાય તેમાં ખૂબ જ ઉપયોગી થવાના છે। તો દોસ્તો, આજના આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયો પૂરેપૂરો જોવા માટે ખાસ વિનંતી છે। જો વિડીયો તમને પસંદ આવે તો તમારા અન્ય મિત્રો જે ફોરેસ્ટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને શેર કરવાનું ભૂલશો નહીં। તો દોસ્તો, ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો વિડીયોની શરૂઆત કરીએ દોસ્તો। આજના આ વિડીયોનો પ્રથમ પ્રશ્ન છે મહા એપિસોડનો, ઉમરડો એ વનસ્પતિનો કયો પ્રકાર છે? તો જવાબ આવશે ઉમરડો એ શ્રુપ છે। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, માખી મચ્છર એ કયા સમુદાયના પ્રાણીઓ છે? તો જવાબ આવશે સંધિપાદ। એશિયાઈ સિંહનું વૈજ્ઞાનિક નામ જણાવો। તો મિત્રો, એશિયાઈ સિંહનું વૈજ્ઞાનિક નામ છે પેન્થ્રાલિયો પર્સિકા। ત્યાર પછીનો પ્રશ્ન, આમાંથી કયું સજીવ વિઘટક કરી ખેડૂતને ખેતીમાં મદદ કરે છે? તો તેનો જવાબ આવશે અળસિયા। પછીનો પ્રશ્ન, યાદશક્તિ વધારવા કોના પાન ઉપયોગી છે? તો જવાબ આવશે બ્રાહ્મી। બ્રાહ્મી વનસ્પતિ છે જેના યાદશક્તિ માટે વધારવા માટે પાનના ઉપયોગ થાય છે। કેસુડા વિશે સાસુ વિધાન જણાવો। તો મિત્રો, કેસુડા વિશે સાસુ વિધાન છે આપેલ તો આપણે તમામ વિધાનો જોઈએ। તેને ખાખરો પણ કહેવામાં આવે છે। દોસ્તો, કેસુડાના વૃક્ષને ખાખરો પણ કહેવામાં આવે છે। તેનું થડ કથ્થાઈ અને વાંકું સૂકું હોય છે। તેના માંથી પ્રાપ્ત થતા ગુંદરને બંગાળ કીનો કહે છે। તો દોસ્તો, આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી થઈ શકે છે કે તેમાંથી કેસુડામાંથી પ્રાપ્ત થતા ગુંદરને બંગાળ કીનો પણ કહેવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, પૃથ્વી અને પર્યાવરણ વચ્ચે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને શું કહે છે? તો જવાબ આવશે ભૂજૈવ રાસાયણિક ચક્ર। ભૂજૈવ રાસાયણિક ચક્ર। નીચેના પૈકી કઈ વનસ્પતિનો ખોરાક સંગ્રહ પ્રકાંડમાં થાય છે? તો જવાબ આવશે બટાટા। ત્યાર પછીનો 9મો પ્રશ્ન છે, સૂર્યાઘાત કયા સાધન દ્વારા માપી શકાય છે? તો જવાબ આવશે પાયરેનોમીટર। જવાબ બી। એના પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટના વિસ્તારમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? તો જવાબ આવશે દોસ્તો એમાં સૂકા ઝાંખરાવાળા જંગલ। ત્યાર પછીનો પ્રશ્ન, જ્યારે પ્રજાતિની સંખ્યામાં 10 વર્ષમાં 70% ઘટાડો નોંધાયો હોય ત્યારે તે પ્રજાતિને કઈ શ્રેણીમાં મૂકવામાં આવે છે? દોસ્તો, ખૂબ જ મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે। આવા પ્રશ્નો આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો તેનો જવાબ આવશે સંકટગ્રસ્ત। તેનો જવાબ આવશે દોસ્તો સંકટગ્રસ્ત। ત્યાર પછીનો પ્રશ્ન છે, બ્રાઝિલના ઘાસના મેદાન કયા નામે ઓળખાય છે? તો દોસ્તો, બ્રાઝિલના ઘાસના મેદાનો છે જે કેમ્પોસ તરીકે ઓળખાય છે। પછીનો પ્રશ્ન, કયા પાકને ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે? ખૂબ જ મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે કે કયા પાકને ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે? તો જવાબ આવશે કોફી। 14મો પ્રશ્ન, વિશ્વમાં માથાદીઠ જંગલોનું પ્રમાણ કેટલું છે? 0.4 હેક્ટર। સુરખાબ અભયારણ્ય ક્યાં આવેલું છે? કચ્છનું મોટું રણ। ભારતીય સોનેરી શિયાળ વિશે કઈ બાબત સાચી નથી? તો તે હંમેશા એકલું રહે છે। તો મિત્ર, આ વિધાન ખોટું છે। તે શ્વાન વર્ગનું પ્રાણી છે તે વિધાન સાચું છે। તે મુક્ત પ્રાણીઓનું માંસ ખાય છે, મૃત પ્રાણીઓનું માંસ ખાય છે અને વિશિષ્ટ રીતે ચાલે અને લોરી ગાય છે। પછીનું, 2014ની વાઘ ગણના મુજબ ભારતમાં વાઘની સંખ્યા કેટલી હતી? તો જવાબ આવશે 2226। ગુજરાતની દુર્લભ જાતિ લીલી સિરકીર ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે વલસાડમાં। દુર્લભ જાતિ છે દોસ્તો લીલી સિરકીર। સૌથી મોટી ગરોળી કઈ છે? તો જવાબ આવશે કોમોનો ડ્રેગન। પછીનો પ્રશ્ન, કયા જંગલોની અગ્નિ પ્રતિરોધકતા ઓછી હોય છે? તો જવાબ આવશે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો। ત્યાર પછી, આવૃત બીજધારી વનસ્પતિમાં નાનામાં નાની વનસ્પતિ કઈ? તો જવાબ આવશે હુલ્ફિયા ગ્લોબાઝા। વિશ્વમાં સૌથી વધુ કોરલ ફિશ
કોરલ રીફ ધરાવતું ક્ષેત્ર મિત્રો કોરલ રીફ, કોરલ ફિશ નહીં પણ કોરલ રીફ ધરાવતું ક્ષેત્ર તો ગ્રેટ બ્રેયન રીફ. કુલ ક્ષેત્રફળના ટકાવારી પ્રમાણે વન ક્ષેત્રનો સાસો ક્રમ તો જવાબ આવશે લક્ષદ્વીપ, લક્ષદ્વીપ પછી મિઝોરમ અને આંદામાન નિકોબાર. ત્યાર પછી આંશિક રીતે જળમાં ડૂબેલી વનસ્પતિ કઈ છે તો જવાબ આવશે પોપણું. સિપકો આંદોલન ક્યારે થયું હતું તો દોસ્તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે સિપકો આંદોલન 1974 થયું હતું ચંદીપ્રસાદ ભટ્ટ દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો 24 નંબરનો, કયું વિધાન સાચું છે તો જવાબ આવશે ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જતા જૈવ વિવિધતા વધે છે. મિત્રો આ વિધાન સાચું છે. હવેની પરીક્ષામાં મિત્રો વિધાન પૂછવાનો ટ્રેન્ડ ખૂબ વધતો જાય છે તો વિધાનને લગતા પ્રશ્નો ખૂબ જ ધીરજપૂર્વક ઓપ્શન પસંદ કરવું. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કયું પ્રાણી અસમતાપી છે? અસમતાપી તો તેનો જવાબ આવશે દોસ્તો ગરોળી. પછીનો પ્રશ્ન છે સાબરને IUCN ની રેડ ડેટા બુકમાં કઈ સૂચિમાં મૂકવામાં આવ્યું છે તો મિત્રો સાબરને સંવેદનશીલમાં મૂકવામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ભસતા હરણ બોલે ત્યારે કયા પ્રાણી જેવો અવાજ આવે છે તો તેનો જવાબ છે કૂતરા જેવો અવાજ આવે છે. કાળાકોશી પક્ષીને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો આ પ્રશ્ન દર વખતે પરીક્ષામાં પૂછાય છે તો કાળાકોશીને મિત્રો પક્ષી જગતનો પોલીસ કોટવાલ અથવા તો પોલીસ પટેલ ત્રણેય નામથી ઓળખવામાં આવે છે. તો દોસ્તો આ વિકલ્પ આપેલ તમામ સાચો છે 30મા પ્રશ્નમાં. ત્યાર પછીનો પ્રશ્ન હળદર એ વનસ્પતિનો કયો પ્રકાર છે તો જવાબ આવશે છોડ. ફોના એ શેનો અભ્યાસ છે? મિત્રો ફોના એ પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ છે. ત્યાર પછીનો પ્રશ્ન બાદશાહ નામનું શિકારી ક્યાં જોવા મળે છે? બાદશાહ નામનું શિકારી મિત્રો બાદશાહ નામનું જે પ્રાણી છે તે શિકારી ક્યાં જોવા મળે છે તો જવાબ આવશે વેળાવદર. વેળાવદર નેશનલ પાર્ક મિત્રો ભાવનગર જિલ્લામાં આવેલું છે. ત્યાં મુખ્ય તો કાળિયાર જોવા મળે છે અને વિશ્વનું એકમાત્ર ખડમોર વેળાવદર નેશનલ પાર્કમાં જોવા મળે છે. તો મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે બાદશાહ નામનું શિકારી ક્યાં જોવા મળે છે તો તે પણ આવશે વેળાવદર. ઊંઘસૂક રોગો કયા પાકમાં જોવા મળે છે તો જવાબ આવશે સોયાબીન. મિત્રો ઊંઘસૂક નામનો રોગ છે સોયાબીનમાં જોવા મળે છે. ઘઉંમાં ગેરુ નામનો રોગ જોવા મળે છે. અહીંયા પ્રશ્નમાં જવાબ આવશે સોયાબીન. ત્યાર પછીનો પ્રશ્ન છે વાતાવરણનું કયું આવરણ જેટ વિમાનના ઉડ્ડયન માટે ઉપયોગી છે તો જવાબ આવશે સમતાપ આવરણ. 36મો પ્રશ્ન ભારતનું કેટલું વન ક્ષેત્ર ધરાવે છે? મિત્રો ભારત કેટલું વન ક્ષેત્ર ધરાવે છે તો જવાબ આવશે તેનો તો દોસ્તો કુલ જંગલ વિસ્તાર છે 8,07,273. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો મિત્રો જવાબ આવશે મીઠી ઝાર અને ખારી ઝાર બંને વખડો કહે છે. તો આ ઓપ્શન મિત્રો ખોટું છે. મીઠી ઝારને વખડી કહે છે અને ખારી ઝારને વખડો કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કાંગારૂના બચ્ચાને શું કહે છે? કાંગારૂના બચ્ચાને જોય કહેવામાં આવે છે. ત્યાર પછીનો મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આપણે ત્યાં આંબાવાડિયામાં કેરીના રંગનું પીળું પંખી કાયમી રહેતું જેને લોકો આમ્રપંખી કહેતા એ પક્ષી એટલે? મિત્રો એ પક્ષી એટલે કે પીળક. આવી રીતના પ્રશ્નો ખૂબ જ ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે છે તો દોસ્તો આવા પ્રશ્નો પૂછાય તો આવી રીતનો જવાબ આવશે તેનો પીળક. ત્યાર પછીનો પ્રશ્ન છે કયું પ્રાણી જન્મથી મૃત્યુ સુધી પાણી વગર જીવિત રહેવાની ક્ષમતા ધરાવે છે? મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તો તેમાં જવાબ આવશે કાંગારૂ ઉંદર જે જન્મથી મૃત્યુ સુધી પાણી વગર પણ જીવી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે સસ્તન પ્રાણીઓનું હૃદય કેટલા ખંડનું બનેલું હોય છે તો જવાબ આવશે 4. પછીનો 42મો પ્રશ્ન યુનેસ્કો દ્વારા કયા વર્ષને આંતરરાષ્ટ્રીય ડોલ્ફિન વર્ષ જાહેર કર્યું છે? મિત્રો ખૂબ જ મોસ્ટ આઈપી પ્રશ્ન છે. આંતરરાષ્ટ્રીય ડોલ્ફિન વર્ષ 2007ને જાહેર કરવામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટીની સ્થાપના તો તેનો જવાબ આવશે 1883. પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કોણ એક ફૂગ નથી? નીચેના પૈકી ફૂગ તો મોસ એ ફૂગ નથી. ઈસ્ટ, મ્યુકર અને મશરૂમ તે ત્રણેય ફૂગ છે. પછીનો પ્રશ્ન કૃત્રિમ વરસાદ માટે કયું રસાયણ ઉપયોગમાં લેવાય છે તો દોસ્તો કૃત્રિમ વરસાદ માટે સિલ્વર આયોડાઇડ ઉપયોગમાં લેવાય છે. પછીનો પ્રશ્ન ગુજરાતમાં કઈ કાબરને
કાળા માથાળી કાબર કહેવામાં આવે છે? દોસ્તો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કઈ કાબરને કાળા માથાળી કાબર કહેવામાં આવે છે? તો જવાબ આવશે બ્રાહ્મણી કાબરને કાળા માથાળી કાબર કહેવામાં આવે છે. બ્રાહ્મણી કાબર દોસ્તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પોંડિચેરીનું રાજ્ય વૃક્ષ કયું છે? પોંડિચેરીનું રાજ્ય વૃક્ષ છે બીલી. ત્યાર પછી 48મો પ્રશ્ન, શહીદ વન ક્યાં આવેલું છે? તો દોસ્તો શહીદ વન જામનગર જિલ્લામાં આવેલું છે. પછીનો 49મો પ્રશ્ન, ટોપલા ટોપલી કાગળ કયા લાકડામાંથી બનાવવામાં છે? તો મિત્રો વાંસના લાકડામાંથી ટોપલા ટોપલી અને કાગળ બનાવવામાં આવે છે. પછીનો પ્રશ્ન 50મો, નીચેના પૈકી કયું હરણ કુળનું પ્રાણી નથી? મિત્રો નીચેના પૈકી કયું હરણ કુળનું પ્રાણી નથી? તો ચિત્તલ, સાબર અને ભેકર તે ત્રણેય હરણ કુળના પ્રાણીઓ છે, પરંતુ છીંકારા તે સાબર કુળના નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો, ભારતીય હાથી રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી ક્યારે ઘોષિત કરાયો? તો જવાબ આવશે 2010માં. ત્યાર પછીનો પ્રશ્ન છે, છેલ્લા 10 વર્ષમાં પ્રજાતિની સંખ્યામાં 50%થી વધુ ઘટાડો થતો હોય તેને કઈ શ્રેણીમાં મૂકવામાં આવે છે? તો દોસ્તો તેનો જવાબ આવશે સંવેદનશીલ. પછીનો પ્રશ્ન છે, હિમાચલ પ્રદેશનું રાજ્ય વૃક્ષ કયું છે? હિમાચલ પ્રદેશનું રાજ્ય વૃક્ષ છે દેવદાર. કઈ વનસ્પતિ કૃમિનાશક છે? તો મિત્રો કઈ વનસ્પતિ કૃમિનાશક છે? તો જવાબ આવશે વાવડિંગ. પછીનો પ્રશ્ન છે, કરિયાતું લીલું એ વનસ્પતિનો કયો પ્રકાર છે? તો જવાબ આવશે છોડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, હરણકુળના પ્રાણીઓમાં શ્રેષ્ઠ તરવૈયો? મિત્રો હરણકુળના પ્રાણીઓમાં શ્રેષ્ઠ તરવૈયો છે સાબર. પછીનો પ્રશ્ન, રેડ ડેટા બુક એટલે શું? તો મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય. રેડ ડેટા બુક એટલે શું? IUCN રેડ ડેટા બુક છે જે તેને શું કહેવામાં આવે છે? તો એક એવું પુસ્તક જેમાં દુર્લભ અને લુપ્ત પ્રજાતિઓની યાદી છે. મિત્રો દુર્લભ અને લુપ્ત થતા પ્રાણીઓની યાદી આ રેડ ડેટા બુકમાં હોય છે. પછીનો પ્રશ્ન છે, કિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? કિસ્તાવર રાષ્ટ્રીય ઉદ્યાન દોસ્તો કિસ્તાવર રાષ્ટ્રીય ઉદ્યાન જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. કોના ગુંદરને ગમ અરેબિક ઓફ કોમર્સ કહેવામાં આવે છે? તો તેનો જવાબ આવશે મિત્રો ગોરડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, અમેરિકાના ઘાસના મેદાન કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે પ્રેયરી. પછીનો પ્રશ્ન, પર્યાવરણના પ્રશ્નો અને તેની ખરાબ અસરને ધ્યાન લઈને કયા જંતુનાશકનો ઉપયોગ ઘટાડવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો DDT. ગુજરાતમાં રક્ષિત જંગલોનું પ્રમાણ કેટલું છે? દોસ્તો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ગુજરાતમાં રક્ષિત જંગલોનું પ્રમાણ 2.33% છે. પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ પર્યાવરણીય આપદા નથી? તો જવાબ આવશે દુકાળ એ પર્યાવરણીય આપદા નથી. પછીનો પ્રશ્ન, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ આવશે 1979. મિત્રો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન 1979માં બન્યું હતું. નાગેશવન કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે દેવભૂમિ દ્વારકા. મિત્રો તમામ ગુજરાતના સાંસ્કૃતિક વનો ને યાદી આપણે વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે, તો અમારી યુટ્યુબ ચેનલ મારું જ્ઞાનમાંથી જોઈ લેવા વિનંતી છે. તો તેનો જવાબ આવશે દેવભૂમિ દ્વારકા. ત્યાર પછીનો પ્રશ્ન છે, સાંભળીના દાંત પેઢાના રોગોમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો જવાબ આવશે કરંજ. વિલાયતી પટ્ટાઈ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? મિત્રો વિલાયતી પટ્ટાઈ ગુજરાતમાં B અને C એટલે કે B વેળાવદર નેશનલ પાર્ક અને ભાલમાં જોવા મળે છે. ચીપબોર્ડ ઉદ્યોગ ક્યાં વિકાસ પામ્યો છે? ચીપબોર્ડ ઉદ્યોગ બીલીમોરામાં વિકાસ પામ્યો છે. ગુજરાતમાં કેટલી જાતના સ્તન પ્રાણીઓ જોવા મળે છે? તો જવાબ આવશે 107. 2014-15માં વાઘ ગણના મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ વાઘ છે? તો જવાબ આવશે દોસ્તો કર્ણાટક. કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ પુષ્પનો કયો ભાગ કરે છે? તો જવાબ આવશે દલચક્ર. કયા જંગલો ટેગાઉ વન તરીકે પણ ઓળખાય છે? તો દોસ્તો ટેગાઉ વન તરીકે ઓળખાતા જંકુધારી વનને કહેવામાં આવે છે. તુંગભદ્રા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો દોસ્તો જવાબ આવશે કર્ણાટક તુંગભદ્રા. પ્રવાલ એ આવરણધારી જીવ છે જેનું આવરણ શેનું બનેલું હોય? તો જવાબ આવશે કેલ્શિયમ કાર્બોનેટ. જવાબ એ. પછીનો પ્રશ્ન છે, ફેરીથીમા પોસ્થુમા એક કોનું વૈજ્ઞાનિક નામ છે? તો મિત્રો અળસિયાનું વૈજ્ઞાનિક નામ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે,
રેઝિન અને ગુંદર એ વનસ્પતિના ખાલી જગ્યા દ્રવ્યો છે? તો જવાબ આવશે ઉત્સર્ગ. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે? તો મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો તેનો જવાબ આવશે હાઇડ્રોજન. 1952 ની રાષ્ટ્રીય વન નીતિ મુજબ દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તાર જંગલ હોવો જોઈએ? મિત્રો આ પ્રશ્ન આવનારી પરીક્ષામાં ચોક્કસ પૂછાઈ શકે તેવો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે 1952 ની રાષ્ટ્રીય વન નીતિ મુજબ દેશમાં કેટલા ટકા ભૌગોલિક વન વિસ્તાર હોવો જોઈએ? તો જવાબ આવશે 33%. ભારતમાં 5000 જાતના વૃક્ષો થાય છે, તે પૈકી કેટલા વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે? તો મિત્રો 5000 માંથી 450 વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. કયા પક્ષીને કાળિયા કોશીનો રાજા કહેવાય છે? તો મિત્રો કાળિયા કોશીનો પણ રાજા છે, તો તેનો જવાબ આવશે ભીમરાજ. ભીમરાજ નામનું પક્ષી છે જેને કાળિયા કોશીનો પણ રાજા કહેવામાં આવે છે. આપણે પક્ષીઓનો રાજા કાળિયા કોશીને કહીએ છીએ, પરંતુ એનો પણ રાજા છે ભીમરાજ. ત્યાર પછીનો પ્રશ્ન, વાયુથી જકડાયેલા અંગો પર કોનું દૂધ ચોપડી રૂ છોંટાડવાથી મટે છે? તો જવાબ આવશે ઉમરડો. ત્યાર પછીનો પ્રશ્ન, કેરળ રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે? તો જવાબ આવશે હાથી. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, પેશ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો તેનો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે પેશ રાષ્ટ્રીય ઉદ્યાન. કોને પ્રકૃતિની કિડની કહેવામાં આવે છે? તો જવાબ આવશે આદ્રભૂમિ. આદ્રભૂમિને પ્રકૃતિની કિડની કહેવામાં આવે છે. મેઘા પાટકર કયા આંદોલન સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે નર્મદા બચાવો આંદોલન. મિત્રો નર્મદા બચાવો આંદોલન સાથે મેઘા પાટકર સંકળાયેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો, વર્મી કમ્પોસ્ટ એ શું છે? તો વર્મી કમ્પોસ્ટ એ અળસિયાની હગારમાંથી પેદા થતું એક પ્રકારનું સેન્દ્રિય ખાતર છે. જવાબ આવશે એ. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો, વાઘને જંગલમાં ભળી જવા માટે કાળી પટ્ટી હોય છે, તેમજ અન્ય પ્રાણીઓને આવા અનુકૂલન હોય તો તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેમાં જવાબ આવશે કેમોફ્લાજ. કેમોફ્લાજ જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન, કયા વિસ્તારમાં કાથા ઉદ્યોગનો સારો વિકાસ થયો છે? તો જવાબ આવશે આપેલ તમામ તેઓ કે વ્યારા, રાજપીપળા અને ડેરોલ. આ ત્રણેય જગ્યાએ કાથાનો વિકાસ ખૂબ જ વિકસ્યો છે. નીચેના પૈકી કયું પક્ષી વગડાનું પક્ષી નથી? તો તેનો જવાબ આવશે કલકલિયો. કલકલિયો મિત્રો વગડાનું પક્ષી નથી. લક્કડખોદ વગડાનું પક્ષી છે. ટુકટુકિયો પણ વગડાનું પક્ષી છે અને હુંડ પણ વગડાનું પક્ષી છે. કલકલિયો મિત્રો વગડાનું પક્ષી નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયો સજીવ તેનું ભોજન સમુદ્રમાંથી મેળવે અને પ્રજનન માટે ભૂભાગ પર આવે છે? મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે કયો સજીવ છે જે સમુદ્રમાંથી પોતાનું ભોજન મેળવે છે અને પ્રજનન માટે તે બચ્ચા મૂકવા માટે જમીન પર આવે છે? તો જવાબ આવશે સીલ માછલી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતીય જંગલી બળદ IUCN ની રેડી ડેટા બુકમાં કઈ સૂચિમાં મૂકવામાં આવ્યા છે? તો મિત્રો સંવેદનશીલમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા દેશમાંથી કુદરતી વાદળી મળી આવે છે? તો મિત્રો જવાબ આવશે ગ્રીસ. ગ્રીસમાંથી કુદરતી વાદળી મળી આવે છે. મોટા કદના પ્રાણીઓના શરીરના અંગોને દૂર કરી તેમાં રૂ, વનસ્પતિજન્ય ભૂકો, સંગ્રાહકો વગેરેનું મિશ્રણ કરી સાસવવાની પદ્ધતિને શું કહે છે? તો મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આવો પ્રશ્ન પૂછાઈ શકે છે, તો તેનો જવાબ આવશે સ્ટફિંગ પદ્ધતિ. જવાબ બી. ત્યાર પછીનો, વૃક્ષ ઉછેરની પ્રશંસનીય કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા કયો એવોર્ડ અપાય છે? તો મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ પણ છે કે વૃક્ષ ઉછેર માટે કયો એવોર્ડ આપવામાં આવશે? તો જવાબ આવશે વન પંડિત એવોર્ડ. દોસ્તો આપણે આ વિડીયોમાં માત્ર પૂછાઈ શકે તેવા પ્રશ્નોની ચર્ચા કરવાના છે, એટલા માટે આવા પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. IUCN નું પૂરું નામ જણાવો. તો IUCN નું પૂરું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો, કયા પક્ષીનું ગળું જાંબુડી રંગનું હોય અને તેને નીલકંઠ કહે છે? તો તેનો જવાબ આવશે સાસ. તેના પછીનો દોસ્તો પ્રશ્ન છે, મત્સ્ય ઉત્પાદનને શું કહે છે? મિત્રો મત્સ્ય ઉત્પાદનને પીસી-કલ્ચર કહેવામાં આવે છે. 98મો પ્રશ્ન છે દોસ્તો, અહીંયા 48મો છે પણ આપણે 98મો પ્રશ્ન ગણવાનો છે. કાગળ બનાવતી સેન્ટ્રલ પલ્સ મિલ ક્યાં આવેલી છે? તો જવાબ આવશે તાપીમાં. 99મો પ્રશ્ન છે દોસ્તો, નીચેના પૈકી કયો જૈવિક ઘટક છે? તો વનસ્પતિ. અને 100મો નંબરનો પ્રશ્ન છે, વિશ્વ માટી દિવસ ક્યારે ઉજવાય છે? દોસ્તો વિશ્વ માટી દિવસ 5 ડિસેમ્બરે ઉજવાય છે. ત્યાર પછીનો મિત્રો 101મો પ્રશ્ન છે,
મધપુડામાં રાણી મધમાખી રોજ કેટલા ઈંડા મૂકે છે? તો મિત્રો રાણી મધમાખી રોજ 1000 ઈંડા મૂકે છે. પછીનો પ્રશ્ન, કાર્બન ટેક્સ લગાડનાર વિશ્વનો પ્રથમ દેશ? મિત્રો કાર્બન ટેક્સ લગાડનાર વિશ્વનો પ્રથમ દેશ છે ફિનલેન્ડ. કયો કરોળિયો સૌથી મોટું ઝાડું બનાવે છે? તો જવાબ આવશે ટ્રોપિકલ સોર્બ કરોળિયો. પ્રાકૃતિક ફાઇબર રેસા વર્ષ કયા વર્ષને તરીકે ઉજવવામાં આવ્યું છે? દોસ્તો પ્રશ્નમાં થોડી મિસ્ટેક છે. પ્રાકૃતિક ફાઇબર રેસા વર્ષ કયા વર્ષને ઉજવવામાં આવ્યું છે? તો જવાબ આવશે 2009. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા વૃક્ષના લાકડામાંથી વિશ્વના 75% ઇમારતી લાકડાની જરૂરિયાત પ્રાપ્ત કરી શકાય છે? તો તેનો જવાબ આવશે મિત્ર સીલ. જવાબ બી. પછીનો પ્રશ્ન છે, પેંગ્વિન પક્ષી કેટલા પ્રકારના છે? તો જવાબ આવશે 17 પ્રકારના. મૃદાવરણની સરેરાશ ઘનતા કેટલા ગ્રામ પ્રતિ સેમીનો ઘન હોય છે? તો જવાબ આવશે 5.27. મિત્રો મૃદાવરણની સરેરાશ પૂછવામાં આવી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? તો જવાબ આવશે નીલગિરી. મિત્રો ભારતનું પ્રથમ જૈવ આરક્ષિત પૂછવામાં આવ્યું છે તો આપણે ગુજરાતનું સૌપ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે તે મને જરૂરથી કોમેન્ટમાં જવાબ આપજો. ત્યાર પછીનો પ્રશ્ન છે, મિઝોરમનું રાજ્ય વૃક્ષ કયું છે? તો જવાબ આવશે નાગકેસર. પછીનો પ્રશ્ન છે મિત્રો 110મો પ્રશ્ન, કયા જંગલોની જૈવ વિવિધતા સૌથી ઓછી હોય છે? તો જવાબ આવશે શંકુધારી વનની. મિત્રો શંકુધારી વનની જૈવ વિવિધતા સૌથી ઓછી હોય છે. કાશ્મીરી કસ્તુરી મૃગ કયા અભયારણ્યમાં જોવા મળે છે? તો મિત્રો કાશ્મીરી કસ્તુરી મૃગ છે દશીગામ અભયારણ્યમાં જોવા મળે છે. દશીગામ અભયારણ્ય. પછીનો પ્રશ્ન છે, ઓસ્ટ્રેલિયાના ઘાસના મેદાનો કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે ડાઉન્સ. પછીનો પ્રશ્ન છે મિત્રો, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય છે? તો જવાબ આવશે બી 4000 - 7000 a. આમ એનો એકમ આપવામાં આવેલો છે. પછીનો પ્રશ્ન છે, ભોપાલ ગેસ દુર્ઘટના ક્યારે થઈ હતી? મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ભોપાલ ગેસ દુર્ઘટનાનો પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે તો જવાબ આવશે 1984. પછીનો પ્રશ્ન, રિયો પૃથ્વી શિખર સંમેલન ક્યાં ભરાયું હતું? તો જવાબ આવશે 1992. ક્યારે ભરાયું હતું મિત્રો? 1992. દરિયાઈ સૌથી લાંબી સપટી માછલી કઈ છે? દરિયાઈ સૌથી લાંબી સપટી માછલી છે હેલીબુટ. ગુલાબી ઈયળનો ઉપદ્રવ કયા પાકમાં જોવા મળે છે? તો મિત્રો ગુલાબી ઈયળ કપાસમાં જોવા મળે છે. જવાબ સી. પછીનો પ્રશ્ન છે, ઓઝોન સ્તરની જાડાઈ કયા એકમથી મપાય છે? તો જવાબ આવશે ડોબ્સન. પછીનો પ્રશ્ન, પૃથ્વીના દક્ષિણે ગોળાર્ધમાં કયું રીંછ જોવા મળે છે? તો જવાબ આવશે સ્પેકટેક્ચર બિયર. સ્પેકટેકલ્ડ બિયર. પછીનો પ્રશ્ન છે, પરોપજીવી વનસ્પતિઓ વેલ અને લતાઓ મોટા ભાગે કયા જંગલમાં જોવા મળે છે? તો જવાબ આવશે ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલોમાં. પછીનો પ્રશ્ન છે, સફેદ વાઘ એ કયા દેશની દેન છે? મિત્રો સફેદ વાઘ એ ભારતની દેન છે. દરિયાની સપાટીથી કેટલા મીટર સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકે છે? તો મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે દરિયાની સપાટીથી 200 મીટર સુધી પ્રકાશ પહોંચી શકે છે. ભારતમાં 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો કેટલાનો WNBRમાં સમાવેશ થાય છે? તો મિત્રો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તે 18 જૈવ આરક્ષિત ક્ષેત્રોમાંથી BNRમાં 11નો સમાવેશ થાય છે. ભારતમાં મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન 3જા નંબર પર છે. તમાકુના પર્ણમાં કયું ઝેરી તત્વ હોય છે? તો જવાબ આવશે નિકોટીન. રાઇઝોબિયમ બેક્ટેરિયા અને કઠોળ વર્ગની વનસ્પતિ વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય છે? તો જવાબ આવશે સહજીવન. નિવસન તંત્રનું સંકટ એટલે? તો દોસ્તો નિવસન તંત્રનું સંકટ એટલે કે પરિસ્થિતિ કે અસંતુલન, પર્યાવરણ અસંતુલન અને પર્યાવરણનું પતન. તો મિત્રો આપેલ તમામ જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા પક્ષીને હંસ પણ કહે છે? તો જવાબ આવશે સુરખાબ. સુરખાબને મિત્રો હંસ પણ કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે,
તબીબી પ્રેક્ટિસમાં કયા પ્રાણીનું પ્રતીક છે? મિત્રો તબીબી પ્રેક્ટિસમાં કયા પ્રાણીનું પ્રતીક છે? તો જવાબ આવશે સાપ. કયા પ્રકૃતિ પ્રેમી વનેચર તરીકે ઓળખાય છે? મિત્રો ખૂબ જ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. કયા પ્રકૃતિ પ્રેમી છે જે વનેચર તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે હરિનારાયણ આચાર્ય. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગિબન વાંદરો કયા રાજ્યનું પ્રાણી છે? તો મિત્રો ગિબન વાંદરો જે મિઝોરમનું પ્રાણી છે, રાજ્ય પ્રાણી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં રબરનું વૃક્ષ કયા દેશમાંથી આયાત કરેલ છે? તો તેનો જવાબ આવશે મિત્રો અમેરિકામાંથી કરેલું છે રબરનું વૃક્ષ. નીચેના પૈકી કયો પ્રવાહી પ્રદૂષક નથી? તો જવાબ આવશે એરોસોલ. ધોલ એ કયા પ્રાણીનું સ્થાનિક નામ છે? મિત્રો ધોલ એ જંગલી કૂતરાનું સ્થાનિક નામ છે. નિવસન તંત્રમાં નીચેના પૈકી કયું અસાદી ચક્ર નથી? તો જવાબ આવશે નાઇટ્રોજન ચક્ર. પછીનો પ્રશ્ન, ભારતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે? મિત્રો ભારતમાં કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે. ઘણા યાંત્રિક મશીનોથી તાકાત માપવા માટે કયા પ્રાણીનું નામ વાપરવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઘોડો. ત્યાર પછીનો પ્રશ્ન છે, શિવસેનાના પ્રતીકમાં કયા પ્રાણીનું ચિહ્ન છે? તો મિત્રો વાઘનું ચિહ્ન છે શિવસેનાના પ્રતીકમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રદ્યુમ્ન કંચરાય દેસાઈનું પુસ્તક પંખી જગત પુસ્તકના મુખ પૃષ્ઠ પર કયા પક્ષીનું રેખાંકિત ચિત્ર દોરેલું છે? તો મિત્રો રેખાંકિત ચિત્ર છે તો તેનો જવાબ આવશે દૂધરાજ. પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયું માંછલ ફળ નથી? તો માંછલ ફળમાં મિત્રો વાલ છે જે માંછલ ફળ નથી. કેરી, ટમેટો અને પપૈયું ત્રણે માંછલ ફળ છે. જૈવ આરક્ષિત ક્ષેત્રનો 3 વિસ્તાર પૈકી સૌથી બહારનો વિસ્તાર કયો છે? તો જવાબ આવશે સંક્રમણ ક્ષેત્ર. કયું વિધાન સાચું છે? મિત્રો આવા વિધાનવાળા પ્રશ્નો ખૂબ જ આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, તો ખૂબ જ ધીરજપૂર્વક જવાબ લખવો. તો દીપડાનો ચહેરો ચિત્તા કરતાં મોટો હોય છે તે વિધાન સાચું છે. મિત્રો ચિત્તો ગુજરાતમાંથી લુપ્ત અને ભારતમાં બધી જગ્યાએ જોવા મળે છે, આ વિધાન ખોટું છે. દીપડો ભારતમાંથી સંપૂર્ણ લુપ્ત થયો છે, આ વિધાન પણ ખોટું છે. દીપડાના નખ હંમેશા ખુલ્લા હોય છે, આ વિધાન પણ ખોટું છે. માત્ર જવાબ ડી આવશે. પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસના સૌથી મોટા સ્ત્રોતને ઓળખો? તો જવાબ આવશે થર્મલ પાવર પ્લાન્ટ. નાના ભૌગોલિક ક્ષેત્ર સુધી મર્યાદિત જાતિને શું કહે છે? તો તેનો જવાબ આવશે દોસ્તો સ્થાનિક જાતિ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? ટાઈગર મેન ઓફ ઇન્ડિયા. તો જવાબ આવશે કૈલાસ સાંખલા. પછીનો 47મો એટલે કે મિત્રો 147મો પ્રશ્ન છે, લાખના વ્યાપારિક ઉત્પાદનમાં આડપેદાશ સ્વરૂપે શું ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે બી અને સી, છેતુર અને રંગ બંને ઉત્પન્ન થાય છે લાખના આડપેદાશ તરીકે. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો, વડ વાગોળ પક્ષી કયા પક્ષીની નજીકનું છે? તો તેનો જવાબ આવશે સામાસીડિયા. 48મો પ્રશ્ન છે મિત્રો, બિશ્નોઈ આંદોલનમાં 363 લોકોએ બલિદાન આપ્યા, તેમાં વૃક્ષ કાપવા આદેશ કોને આપ્યો હતો? મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે બિશ્નોઈ આંદોલન થયું હતું, તેમાં 363 લોકોએ બલિદાન આપ્યા હતા, તેમાં વૃક્ષ કાપવામાં આદેશ કોને આપ્યો હતો? તો તેનો જવાબ આવશે મિત્રો રાજા અજીતસિંહે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ પરીક્ષામાં પૂછાઈ શકે તેવી સંભાવના રહેલ છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે, પૃથ્વી પરનું કેટલા ટકા પાણી સમુદ્રમાં રહેલું છે? તો તેનો જવાબ આવશે 97%. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, કીટકોની કેટલી શ્રેણી હોય છે? તો તેનો જવાબ આવશે 34. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો 51મો પ્રશ્ન એટલે કે ગરમ પાણી વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો તેનો જવાબ આવશે આસામમાં આવેલું છે. કઈ વનસ્પતિ શક્તિવર્ધક છે? તો અશ્વગંધા. બ્લુ વ્હેલને કેટલા દાંત હોય છે? તો મિત્રો બ્લુ વ્હેલને દાંત હોતા નથી. ઓરિસ્સા રાજ્યનું વૃક્ષ કયું છે? ઓરિસ્સા રાજ્યનું વૃક્ષ છે પીપળો. ભક્તિવન ક્યાં આવેલું છે? મિત્ર ભક્તિવન એટલે કે ચોટીલા જિલ્લામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોછાના છોડમાં કયું ઝેરી તત્વ હોય છે? તો કોછાના છોડમાં મિત્રો
સ્ટિકનિન નામનું ઝેરી તત્વ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિ નોંધાઈ છે, તે પૈકી ભારતમાં કેટલી છે? તો જવાબ આવશે 81,251. વનસ્પતિના વિનાશ માટે કેવા પ્રકારની માટી સૌથી વધારે ઉપયોગી બને છે? તો તેનો જવાબ આવશે મિત્રો ગોરાડુ. પછીનો પ્રશ્ન છે દોસ્તો, ક્લાઉડેડ દીપડો કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે? તો જવાબ આવશે મેઘાલય. નીચેના પૈકી કઈ વનસ્પતિના મૂળ શ્વસન મૂળ ધરાવે છે? તો તેનો જવાબ આવશે મિત્રો એ અને સી. એ એટલે કે રાઇઝોફોર અને ટિવાર. સજીવની ઉંમર નક્કી કરવાની પદ્ધતિ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે કાર્બન ડેટિંગ પદ્ધતિ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કઈ વનસ્પતિ પ્રકાંડ દ્વારા પ્રકાશ સંશ્લેષણ કરે છે? મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રકાંડ દ્વારા પ્રકાશ સંશ્લેષણ ફાફડા થોર કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સંસ્થા ક્યાં આવેલી છે? તો આ સંસ્થા મિત્રો અમદાવાદ જિલ્લામાં આવેલી છે. મધનું મુખ્ય ઘટક કયું છે? તો જવાબ આવશે ફ્રુક્ટોઝ. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો, વાંસનું વિશેષ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો અસમ રાજ્ય. કયું પક્ષી સૌથી મોટો માળો બાંધે છે? તો વાઇલ્ડ ઈગલ. ત્યાર પછીનો પ્રશ્ન, ચાહોડી પોતાના બચાવ કેવી રીતે કરે છે? મિત્રો ખૂબ સોરી, તો તેનો જવાબ આવશે શરીર પરના કાંટા દ્વારા. પછીનો પ્રશ્ન છે મિત્રો, સાહોડી પોતાનો બચાવ કેવી રીતે કરે છે? તો તેનો જવાબ આવશે શરીર પરના કાંટા દ્વારા. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા ગુજરાતી પશુ ઓલાદને રાષ્ટ્રીય માન્યતા મળી? તો મિત્રો ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ગુજરાતના કયા પશુ ઓલાદને રાષ્ટ્રીયતા મળેલી છે? તો જવાબ આવશે હાલારી ગધેડા, કાહમી બકરી અને પાંછાલી ઘેટા. ત્યાર પછીનો પ્રશ્ન છે, સિંહને 4 પગના કુલ કેટલા નખ હોય છે? સિંહને 4 પગના કુલ કેટલા નખ હોય છે? તો 18. પછીનો પ્રશ્ન, સૌપ્રથમ ભારતમાં વન મહોત્સવ ક્યારે ઉજવાયો? તો જવાબ આવશે 1950. પછીનો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વ પર્યાવરણ સંમેલન ક્યાં આયોજિત થયું હતું? તો જવાબ આવશે સ્ટોકહોમ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ વનસ્પતિ એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ ધરાવે છે? તો જવાબ આવશે લીંબુ. પછીનો પ્રશ્ન છે મિત્રો, વાહનોના ધુમાડામાંથી નીકળતા સૌથી ઝેરી ધાતુનું પ્રદૂષણ કયું છે? તો તેનો જવાબ આવશે સીસુ. નીચેના પૈકી કઈ વનસ્પતિ સપુષ્પી છે? તો જવાબ આવશે આપેલ પૈકી એક પણ નહીં. જવાબ મિત્રો ડી. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો, પરવાળા એ કયા સમુદાયનું પ્રાણી છે? તો તેનો જવાબ આવશે મિત્રો કોષ્ટાંતરી. જવાબ આવશે કોષ્ટાંતરી. પુષ્પનું સૌથી બહારની તરફ ગોઠવાયેલું ચક્ર? તો જવાબ આવશે વજ્ર ચક્ર. લીલ અને ફૂગના વચ્ચેના સહજીવી સંબંધને શું કહે છે? તો લાઇકેન. લીલ અને ફૂગનો સહજીવન હોય તેને લાઇકેન કહેવામાં આવે છે. ઇકોલોજી શબ્દ કયા વૈજ્ઞાનિકે આપ્યો? અર્નેસ્ટ હેકલ. એરાના સમૂહને શું કહે છે? તો જવાબ આવશે પેચ. રાષ્ટ્રીય પ્રદૂષણ રોકથામ દિવસ ક્યારે ઉજવાય છે? તો મિત્રો તેનો જવાબ હશે 2 ડિસેમ્બર. નીચેના પૈકી કોનો ઇમારતી લાકડા તરીકે ઉપયોગ થતો નથી? તો મહુડાનો ઇમારતી લાકડા તરીકે ઉપયોગ થતો નથી. છરું, સીસમ અને સાલનો ઉપયોગ થાય છે. વંદાને કેટલી જોડ સંયુક્ત આંખો હોય છે? તો 1 જોડ. એક જ પ્રકારના સજીવોને કારણે તેનું સર્જન થાય? તો તેનો જવાબ આવશે પ્રજાતિ. પ્લાયવુડ તરીકે કોનું લાકડું ઉપયોગી છે? તો જવાબ આવશે સીમળો. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો બંને વિધાન સાચા છે અને બીજું વિધાન પ્રથમ વિધાનનું કારણ છે. તો આપણે મિત્રો વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ જતા વનસ્પતિની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે.
વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણે જતા ઉષ્ણ તાપમાન ઘટે છે? ત્યાર પછીનો પ્રશ્ન, આહાર શૃંખલામાં સૌથી નીચેના સ્તરે કેવા પ્રકારના સજીવો આવે છે? તો જવાબ આવશે વનસ્પતિ, લીલ, ઘાસ અને વૃક્ષો. ત્યાર પછીનો પ્રશ્ન છે, જલદાપારા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલ છે? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળ, જલદાપારા વન્યજીવ અભયારણ્ય. દીપડાનો મારણ ઉપરનો ખોરાકનો સૌપ્રથમ પસંદગી કોની કરે છે? મિત્રો, દીપડો મારણ ઉપરનો ખોરાકનો પસંદગી સૌપ્રથમ લીવરની કરે છે, તેના શિકારની. નીચેના પૈકી કોણ સિપકો આંદોલન સાથે સંકળાયેલ નથી? મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, નથી એમ પૂછવામાં આવ્યું છે. તો જવાબ આવશે અમૃતા દેવી બિશ્નોઈ, જે સિપકો આંદોલન સાથે સંકળાયેલ નથી, પરંતુ સુંદરલાલ બહુગુણા, ચંદી પ્રસાદ ભટ્ટ અને ગૌરા દેવી ત્રણેય સંકળાયેલા છે. ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે દોસ્તો. આવો પ્રશ્ન આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં આધુનિક લીલ વિવિધતા પિત્ત તરીકે કોણ ઓળખાય છે? તો તેનો જવાબ આવશે મિત્ર આયંગર. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો, પર્યાવરણના મૂળભૂત પરિબળો કયા છે? તો જવાબ આવશે એ અને બી, સજીવ પરિબળ અને નિર્જીવ પરિબળ. કયું પ્રાણી વર્ષ દરમિયાન સૌથી વધુ બચ્ચા પેદા કરે છે? તો મિત્ર જવાબ આવશે સસલા. તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને શું કહે છે? તો જવાબ આવશે લિમ્નોલોજી. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો, સેવ કાર્યક્રમ કોના સંરક્ષણ માટે છે? તો જવાબ આવશે ગીધ. પછીનો પ્રશ્ન છે, ભારતને વન પ્રાણી ભૌગોલિક વિભાગમાં વહેંચવામાં આવ્યો છે, તે નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે કચ્છનું રણ. મિત્રો, આ પ્રશ્ન પણ ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કાંજલી સરોવર રામસર સાઇટ ક્યાં આવેલી છે? તો જવાબ આવશે પંજાબ. મિત્રો, એક રામસર સાઇટ પૂછાતી હોય છે, તો આપણે ગુજરાતની રામસર સાઇટ તૈયાર કરી નાખવી જોઈએ, જો આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં કેટલી જાતના સસ્તન પ્રાણીઓ જોવા મળે છે? તો જવાબ આવશે 390. બિલાડી દિવસમાં કેટલા કલાક સૂવે છે? તો તેનો જવાબ આવશે 16. ત્યાર પછીનો પ્રશ્ન છે, BNHS બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટી સંસ્થા વિશે કયું વિધાન બંધ બેસતું નથી? તો તેનો જવાબ આવશે પર્યાવરણનું સંરક્ષણ કરતી સૌથી જૂની સરકારી સંસ્થા છે. આ વિધાન મિત્રો બંધ બેસતું નથી. તેનું મુખ્ય મથક મુંબઈ છે. તેની સ્થાપના 1883માં થઈ હતી. પર્યાવરણ અંગેની નીતિ ઘડતા તેનું મહત્વનું યોગદાન છે. આ વિધાન ત્રણેય સાચા છે, પરંતુ આ વિધાન સી છે જે ખોટું છે. કયા પક્ષીની સૌથી તીક્ષ્ણ આંખોની દ્રષ્ટિ હોય છે? તો તેનો જવાબ આવશે ફાલ્કન. મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે, કયું પ્રાણી પાછળની દિશામાં પણ કૂદકો મારી શકે છે? તો તેનો જવાબ આવશે વરુ, ઓપ્શન બી. મિત્રો, આપણે માત્ર પૂછાઈ શકે તેવા પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ, તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થાય. અને તમારા મિત્રોને પણ શેર કરજો જે ફોરેસ્ટની આવનારી એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય. તો ચાલો દોસ્તો, ત્યાર પછીનો પ્રશ્ન છે, સ્વતંત્ર રીતે જળની સપાટી પર તરનારી વનસ્પતિ કઈ છે? તો તેનો જવાબ આવશે જલકુંભી. ખચ્ચર એ કેવું સંકરણ છે? તો મિત્રો, ખચ્ચર એ આંતરજાતીય સંકરણ છે. બ્લેક બુલડોગ એ શું છે? મિત્રો, બ્લેક બુલડોગ એ શું છે? તો જવાબ આવશે કીડી. કયા પક્ષીઓને પાંખો ઉડવાના બદલે તરવામાં ઉપયોગ કરે છે? તો મિત્રો, પેંગ્વિન. તાજેતરમાં જૂનાગઢ સક્કરબાગમાં જંગલી શ્વાને 3 બચ્ચાને જન્મ આપ્યો. તે શ્વાન ક્યાંથી લઈ આવવામાં આવ્યા હતા? તો મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વિશાખાપટ્ટનમમાંથી તે લાવવામાં આવેલા હતા, જે જૂનાગઢ સક્કરબાગમાં છે. ત્યાર પછીનો, કઈ ઋતુમાં ગૂગલના સૂપમાંથી ગૂગળ પ્રાપ્ત થાય છે? મિત્રો, ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઔષધિનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તો તેનો જવાબ આવશે ઉનાળો. ઉનાળામાં ગૂગલમાંથી સૂપ પ્રાપ્ત થાય છે, ગૂગલના વૃક્ષમાંથી. ત્યાર પછીનો પ્રશ્ન, IUCNની રેડ ડેટા યાદીમાં પ્રજાતિને તેની સ્થિતિ મુજબ કેટલી શ્રેણીમાં વિભાજિત કરવામાં આવી છે? તો જવાબ આવશે 9. ત્યાર પછીનો પ્રશ્ન છે,
છાછડને કેટલી પાંખ હોય છે? મિત્રો ખૂબ જ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે છાછડને કેટલી પાંખ હોય છે? તો તેને જવાબ આવશે છાછડને પાંખ હોતી નથી. જવાબ 0. તે પોતાના પગ દ્વારા ઉડે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પગના આંગળા પર કયા કુળના પ્રાણીઓ ચાલે છે? તો જવાબ આવશે બિલાડી કુળના પ્રાણીઓ પગના આંગળા પર ચાલે છે. વિશ્વના બાયોડાયલિસિટી હોટસ્પોટ પૈકી ભારતમાં કેટલા છે? તો જવાબ આવશે 4. એકબીજાને પીસા ઓળી આપતા પક્ષી કયા છે? મિત્રો એકબીજાને પીસા ઓળી આપતા પક્ષીઓ છે શ્વેત નયના. ત્યાર પછીનો પ્રશ્ન છે સૌપ્રથમ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે ઉજવાયો હતો? તો મિત્રો ખૂબ જ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે સૌપ્રથમ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ 1997 ઉજવાયો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો જવાબ આવશે તમિલનાડુ. ભારતમાં 18 જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તે પૈકી 11 ને WNBR માં સામેલ છે. તો છેલ્લા WNBR માં સામેલ જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? તો મિત્રો કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન છેલ્લું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મોસ એ શું છે? તો મોસ એ દ્વિઅંગી વનસ્પતિ છે. મૈતી આંદોલન ક્યારે થયું હતું? મૈતી આંદોલન ઈસવીસન 1994 માં થયું હતું. ઓઝોન સ્તરનું રક્ષણ થવાથી યુવી કિરણોનું પ્રમાણ વધવાથી તાપમાનમાં વધારો થશે. જેના કારણો તો આપેલ તમામ છે. જવાબ D. ત્યાર પછીનો પ્રશ્ન જટિલ પદાર્થોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરી કોણ પાસા જમીનોમાં મોકલે છે? તો જવાબ આવશે વિઘટક. જેઠીમધ તરીકે જેઠીમધના છોડનો કયો ભાગ વપરાય છે? તો મિત્રો જવાબ આવશે મૂળ પ્રકાંડ. તેના મૂળમાં જેઠીમધનો ઉપયોગ થાય છે. કબીરવડ કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો કબીરવડ ભરૂચ જિલ્લામાં આવેલું છે. ચુરખા પોતાનો માળો ક્યાં બનાવે છે? તો કાદવના ટેકરાઓ પર પોતાનો માળો બનાવે છે. કયા સમુદાયના પ્રાણીઓના પ્રચલન માટે ખોટા પગો કશા કે પક્ષનો હોય છે? તો જવાબ આવશે પ્રજીવ. નીચેના પૈકી કઈ નદીમાં મગરો જોવા મળે છે? તો આપેલ તમામ મિત્રો વિશ્વામિત્રી નદીમાં, હિરણ નદીમાં, સિંગોડો નદીમાં, ત્રણેય નદીમાં મગરો જોવા મળે છે. કોઠી એ વનસ્પતિનો કયો પ્રકાર છે? કોઠી એ વનસ્પતિ વૃક્ષ પ્રકાર છે. મોરનું વૈજ્ઞાનિક નામ છે મિત્રો પાઓ ક્રિસ્ટોફર. પાઓ ક્રિસ્ટોફર. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો કયા પક્ષીના માળામાં સૌથી વધુ એકમો અને ચેમ્બરો હોય છે? તો જવાબ આવશે સમાજ વન તેતર. ત્યાર પછીનો ભારતમાં કેટલા જૈવ ભૌગોલિક ક્ષેત્ર આવેલા છે? ભારતમાં કેટલા જૈવ ભૌગોલિક ક્ષેત્ર આવેલા છે? તો 10 જૈવ ભૌગોલિક ક્ષેત્ર આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી ક્યાં આવેલી છે? તો જવાબ આવશે પેરિસ. પછીનો પ્રશ્ન અર્જુન એટલે કે સાદળ અર્જુન નામની વનસ્પતિની છાલમાંથી કયું એસિડ મળે છે? તો તેનો જવાબ આવશે ઓસ્કોલિક એસિડ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આવી રીતનો પ્રશ્ન પૂછાઈ શકે છે આવનારી પરીક્ષામાં. ત્યાર પછીનો પ્રશ્ન સૌથી લાંબી શ્વાસ કયા પક્ષીને હોય છે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયન પેલિકન. સોલેનમ ટ્યુબરોઝમ એ કોનું વૈજ્ઞાનિક નામ છે? તો તેનો જવાબ આવશે બટાટા. ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં મિત્રો ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય આવેલું છે. શુષ્ક પ્રદેશની વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણનો કયો પથ અપનાવે છે? તો C4. મેંગ્રુવ સોસાયટી ઓફ ઇન્ડિયાના સર્વે મુજબ ભારત કુલ કેટલા પ્રકારના મેંગ્રુવ છે? ભારતમાં મિત્રો 12 પ્રકારના મેંગ્રુવના જંગલો આવેલા છે. ખોટું વિધાન પસંદ કરો. એકાંગી વનસ્પતિના વાહકો પેશી વિકસિત હોય. તો મિત્રો ઓપ્શન એ ખોટું છે. કયું પક્ષી હુમલા વખતે રેતીમાં સંતાઈ જાય છે? મિત્રો ખૂબ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે કયું પક્ષી હુમલા વખતે રેતીમાં સંતાઈ જાય છે? તો જવાબ આવશે શાહમૃગ. જવાબ બી. ત્યાર પછીનો પ્રશ્ન પેટ્રોલિયમ શું છે? તો પુનઃવનીકરણ ન થઈ શકે તેવો સ્ત્રોત. પેટ્રોલિયમ એટલે કે પુનઃ નવીનીકરણ ન થઈ શકે તેવો સ્ત્રોત.
ત્રિફળા વન ક્યાં આવેલું છે? મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્રિફળા વન ક્યાં આવેલું છે? તો સાપુતારામાં ત્રિફળા વન આવેલું છે. સ્કર્ભાનું દૂધ વધારવા કઈ વનસ્પતિ ઉપયોગી છે? મિત્રો સ્કર્ભાનું દૂધ વધારવા માટે ડોડી નામની વનસ્પતિ ઉપયોગી છે. ત્યાર પછી નીચેના પૈકી કઈ વનસ્પતિ લઘુ દિવસી છે? તો જવાબ આવશે ડાંગર. પછીનો પ્રશ્ન છે પૃથ્વીના જે ભાગમાં સજીવ રહે છે તે વિસ્તાર કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે જીવાવરણ. મિત્રો સજીવ જે ભાગમાં રહે છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. ભારતના બર્ડમેન તરીકે કોણ ઓળખાય છે? તો તેનો જવાબ આવશે ડોક્ટર સલીમ અલી, જે ભારતના બર્ડમેન તરીકે ઓળખાય છે. ખાંસી મટાડવા ત્રિફળા પૈકી કયું ઉપયોગી છે? તો મિત્રો ખાંસી મટાડવા માટે બહેડો ઉપયોગી છે. હિમાલયન આઈસબેક્સ એ શું છે? મિત્રો હિમાલયન આઈસબેક્સ એ બકરીનું નામ છે. ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયો ઝેરી વાયુ લીક થયો હતો? તો જવાબ આવશે મિથાઇલ આઇસોસાયનેટ. ત્યાર પછીનો પ્રશ્ન છે યુએનઈપી નું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો તેનો જવાબ આવશે મિત્રો કેન્યા. યુએનઈપી નું મુખ્યાલય કેન્યામાં આવેલું છે. ભારતમાં હવા પ્રદૂષણ નિયંત્રણ કાયદો ક્યારે ઘડવામાં આવ્યો? તો જવાબ આવશે 1981માં. જવાબ સી. ચામાચીડિયા ઉડવા તથા શિકાર કરવા કયા તરંગનો ઉપયોગ કરે છે? મિત્રો આ પણ પ્રશ્ન ખૂબ જ મોસ્ટ ટાઈમ છે કે ચામાચીડિયાનો પ્રશ્ન દર વખતે પૂછાતો હોય છે. તો તે કયા તરંગનો ઉપયોગ કરે છે ઉડવા માટે? તો તેનો જવાબ આવશે અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ કરે છે. ઉપાંગ વિહીન ઉભયજીવીનું ઉદાહરણ આપો. તો તેનો જવાબ આવશે ઇક્થિઓપસ. જવાબ સી. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો ઉત્ક્રાંતિવાદના પ્રેરણાતા કોને કહેવાય? તો જવાબ આવશે ચાર્લ્સ ડાર્વિન. પછીનો પ્રશ્ન છે વૃક્ષ મિત્ર નામથી કોણ જાણીતા છે? તો સુંદરલાલ બહુગુણા. મિત્રો સુંદરલાલ બહુગુણા છે જે વૃક્ષ મિત્ર તરીકે જાણીતા છે. ગોવિંદ ગુરુ સ્મૃતિવન ક્યાં આવેલું છે? તો ગોવિંદ ગુરુ સ્મૃતિવન મહીસાગરમાં આવેલું છે. કયા સસ્તન પ્રાણીનું લોહીના તાપમાન સૌથી વધુ હોય છે? તો જવાબ આવશે બકરી. પેટાનું પૂરું નામ શું છે? મિત્રો PETA એટલે કે પીપલ ફોર ધ એથ્લેટિક ટ્રીટમેન્ટ ઓફ એનિમલ. મિત્રો ઘણી વખત પૂરા નામ પૂછાતા હોય છે તો પેટાનું પૂરું નામ છે. જવાબ એ. ત્યાર પછીનો પ્રશ્ન છે કયું ફળ એ રસાળ ફળ નથી? તો તેનો જવાબ આવશે વાલ. વાલ એ રસાળ ફળ નથી. ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ વિશે સાચું વિધાન જણાવો. તો તેનો જવાબ આવશે મિત્રો આપેલ તમામ. જવાબ ડી. ભારતમાં મેંગ્રુવની કેટલી જાતો જોવા મળે છે? ભારતમાં મિત્રો 45 પ્રકારની મેંગ્રુવની જાતિ જોવા મળે છે. આંધ્રપ્રદેશનું રાજ્ય વૃક્ષ કયું છે? તો જવાબ આવશે લીમડો. જૈવ વિવિધતાનો નુકસાનીના કારણો કયા છે? તો તેનો જવાબ આવશે મિત્રો આપેલ તમામ. જવાબ ડી. તચ્છે નામની ઝેરી માખી ક્યાં જોવા મળે છે? મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે તચ્છ નામની ઝેરી માખી ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે વિષુવવૃત્તીય જંગલોમાં જોવા મળે છે. જવાબ એ. ત્યાર પછીનો પ્રશ્ન છે કૂતરામાં કેટલી જોડ રંગસૂત્રો હોય છે? તો કૂતરામાં મિત્રો 39 પ્રકારની રંગસૂત્રો હોય છે. નિવસન તંત્રમાં નીચેના પૈકી કઈ આંતરક્રિયામાં બંને જાતિના સજીવોને લાભ થાય છે? તો જવાબ આવશે સહોપકારિતા. જવાબ એ. ત્યાર પછીનો પ્રશ્ન ગોબર ગેસ, સુએઝ ગેસ અને બાયોગેસનો મુખ્ય ઘટક શું છે? તો તેનો જવાબ આવશે મિથેન. એકાંગી વનસ્પતિમાં કયા અંગનો અભાવ હોય છે? તો તેનો જવાબ આવશે આપેલ તમામનો અભાવ હોય છે. મૂળ, પ્રકાંડ અને પર્ણે ત્રણેય અંગનો અભાવ હોય છે એકાંગી વનસ્પતિમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો કર્ણાટક રાજ્યમાં. વનસ્પતિ નકામા પદાર્થોનું સંગ્રહણ શામાં કરે છે? તો એ અને બી પર્ણ અને કોષીય રસધાનીઓમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે સ્થિર મીઠા પાણીનું નિવસન તંત્ર કયું છે? તો તેનો જવાબ આવશે સરોવર. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો ખેતી સાથે પશુપાલન વ્યવસાય પદ્ધતિને શું કહે છે? તો જવાબ આવશે મિક્સ ફાર્મિંગ. CPCBનું આખું નામ શું છે? તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. CPCB સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. પછીનો પ્રશ્ન વનસ્પતિમાં પર્ણ ખરી પડવા તેમજ ફળ પતન માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો જવાબ આવશે ઇથિલિન.
કયું વૃક્ષ આદિવાસીઓનું કલ્પવૃક્ષ કહેવાય છે? મિત્રો આ પણ પ્રશ્ન ખૂબ જ મોસ્ટ આઈએમપી છે કે કયું વૃક્ષ આદિવાસીઓનું કલ્પવૃક્ષ કહેવાય છે? તો તેનો જવાબ આવશે મહુડો. ભારતમાં ચોખાની કેટલી વૈવિધ્ય ધરાવતી જાતિઓ જોવા મળે છે? તો તેનો જવાબ આવશે 50,000. મસાલા સંશોધન કેન્દ્ર જગુદોણ કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો જગદોણ મહેસાણા જિલ્લામાં આવેલું છે, જે મસાલા સંશોધન કેન્દ્ર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કયા પ્રાણીઓને 4 ઢીસણ હોય છે? તો તેનો જવાબ આવશે મિત્રો હાથીને 4 ઢીસણ હોય છે. મૃગકુળનું સૌથી ઊંચું પ્રાણી? તો તેનો જવાબ આવશે મૃગકુળનું સૌથી ઊંચું પ્રાણી છે નીલગાય. લીમડામાં ફૂલ કયા મહિને આવે છે? તો ચૈત્ર મહિનામાં. નીચેના પૈકી કયું ગુરુ પોષક તત્વ છે? તો પોટેશિયમ. વાંદો પરોપજીવી વનસ્પતિ એ મોટે ભાગે કયા વૃક્ષ પર વસવાટ કરે છે? તો જવાબ આવશે આંબો. પછીનો પ્રશ્ન છે અંબાજી માતાનું વાહન? તો અંબાજી માતાનું વાહન છે વાઘ. આંધ્રપ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે? તો મિત્રો આંધ્રપ્રદેશ રાજ્યનું રાજ્ય પ્રાણી છે કાળિયાર. ત્યાર પછીનો પ્રશ્ન છે રામબાણ વનસ્પતિનો કયો ભાગ કંટકમાં રૂપાંતર હોય છે? તો જવાબ આવશે પર્ણ. પછીનો પ્રશ્ન છે વચનાગ વનસ્પતિનો કયો ભાગ અત્યંત ઝેરી હોય છે? તો તેનો જવાબ આવશે મૂળ. વચનાગ છે જેનો મૂળ ખૂબ જ અત્યંત ઝેરી હોય છે. ત્યાર પછી ચિપકો આંદોલનનું નેતૃત્વ કોણે લીધું હતું? તો મિત્રો અહીંયા ચિપકો આવે પણ અપિકો થઈ ગયું છે એટલે ટાઈપિંગ મિસ્ટેક છે, તો તેનો જવાબ આવશે પાંડુરંગ હેગડે. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો નીચેના પૈકી કયું માનવ સર્જિત નિવસન તંત્રનું ઉદાહરણ છે? તો જવાબ આવશે માછલી ઘર. નિવસન તંત્રમાં શક્તિનું વહન કેવું છે? તો તેનો જવાબ આવશે એક માર્ગીય. કયા જંગલના લાકડાનું વ્યાપારી મહત્વ વધુ હોય? તો ઉષ્ણકટિબંધી પાનખર જંગલોનું. મરઘાની કઈ ઓલાદ સફેદ અને લાંબા ઈંડા આપે છે? તો મિત્રો વ્હાઇટ લેગહોર્ન. ભારતમાં સૌથી સામાન્ય પક્ષી કયું છે? તો જવાબ આવશે કાગડો. ત્યાર પછીનો પ્રશ્ન છે ગીધની વસ્તી ગણતરી કોના દ્વારા થાય છે? મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ગીધની વસ્તી ગણતરી કોના દ્વારા થાય છે તેમ પૂછવામાં આવે તો તેનો જવાબ આવશે એ અને બી. ગુજરાત વન વિભાગ અને ગીર દ્વારા ગીધની વસ્તી ગણતરી થાય છે. મિત્રો આ પ્રશ્ન આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ગીધની વસ્તી ગણતરી કોના દ્વારા થાય? તો તેનો જવાબ આવશે વન વિભાગ અને ગુજરાત વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન કયું સરીસૃપ પાણીમાં થોડું તરવા ઉપરાંત જમીન પર દોડી શકે છે? તો જવાબ આવશે ઈગ્વાના. ત્યાર પછીનો પ્રશ્ન નીચેના પૈકી સૌથી ઝડપી વૃદ્ધિ પામતું વૃક્ષ કયું છે? તો જવાબ આવશે ગરમાળો. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો નીચેનામાંથી કયો પાક ધાન્ય પાક નથી? તો ચણા જે ધાન્ય પાક નથી. જુવાર, બાજરી અને મકાઈ ત્રણેય ધાન્ય પાક છે. ત્યાર પછીનો પ્રશ્ન નીચેના પૈકી કોને મેલેરિયાનો રોગ લાગુ પડે છે? તો આપેલ તમામ મનુષ્ય, વાંદરા અને મરઘા ત્રણેયને મેલેરિયાનો રોગ મિત્રો થાય છે. ભારતમાં પરિસ્થિતિ વિધિ ઇકોલોજીના પિતા કોને કહે છે? તો જવાબ આવશે રામદેવ મિશ્રા. સૌથી વધુ કાળું પક્ષી કયું છે? તો જવાબ આવશે કસ્તુરો. ત્યાર પછીનો પ્રશ્ન વનસ્પતિની કઈ દેહ ધાર્મિક ક્રિયા તાપમાનનું નિયમન કરે છે? તો તેનો જવાબ આવશે બાષ્પોત્સર્જન. મરઘા મધના ઔષધિ ગુણોમાં કયું વિધાન ખોટું છે? મિત્રો મધના ઔષધિ ગુણોમાં કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે મસ્તક કુળમાં ઉપયોગી છે, તો વિધાન ખોટું છે. જવાબ ડી. ત્યાર પછીનો પ્રશ્ન કઈ વનસ્પતિ તેની આજુબાજુ અન્ય જાતિની વનસ્પતિને ઉગવા દેતું નથી? મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કઈ વનસ્પતિ તેની આજુબાજુમાં અન્ય જાતિની વનસ્પતિને ઉગવા દેતું નથી? તો જવાબ આવશે નીલગિરી. પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો નીચેના પૈકી કયા હવામાનનો ઘટક ગણાય નહીં? તો તેનો જવાબ આવશે આબોહવા. સાપની જાતિમાં સૌથી બુદ્ધિશાળી સાપ કયો છે? તો જવાબ આવશે ધી રેટલ બિયરિંગ પીટ વાઇપર. સૌથી મોટો કોષ કયો છે? તો જવાબ આવશે શાહમૃગનું ઈંડું. નીચેના પૈકી કયો પુંકેસરનો ભાગ છે? મિત્રો નીચેના પૈકી કયો પુંકેસરનો ભાગ છે? તો જવાબ આવશે પરાગાશય.
નીચેના પૈકી કયું લક્ષણ પેંગ્વિનનું નથી? તો તેનો જવાબ આવશે મિત્રો સામૂહિક સ્થળાંતર. જવાબ ડી. નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે? તો જવાબ આવશે પાણીની વરાળ. માણસ પછીનું બુદ્ધિશાળી પ્રાણી કયું છે? તો જવાબ આવશે ડોલ્ફિન. અર્જુન એટલે કે છાદડ પર કેવા રંગના ફૂલો આવે છે? તો સફેદ રંગના. કઈ વનસ્પતિ છોટી મૂળ ધરાવે છે? તો લીમડો. ત્યાર પછીનો પ્રશ્ન, શિયાળનું સૌથી પ્રિય ફળ કયું છે? તો શિયાળનું સૌથી પ્રિય ફળ છે બોર. સર્પ શેમાંથી ઉત્ક્રાંતિ પામેલ છે? તો જવાબ આવશે ગરોળી. કયું ઘેટું સૌથી સુંદર ઊન આપે છે? તો જવાબ આવશે મેરીનો. મેરીનો ઘેટું સૌથી સુંદર ઊન આપે છે. ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? તો જવાબ આવશે ચિત્તો. મીંઢી આવળ એ વનસ્પતિનો કયો પ્રકાર છે? તો મિત્રો મીંઢી આવળ એ વેલો છે. માંગલ્યવન ક્યાં આવેલું છે? માંગલ્યવન બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. અંબામાં, એમ યાદ રાખવાથી માંગલ્યવન યાદ આવી જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્ર સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? મિત્રો પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્ર છે જેમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? તો જવાબ આવશે ઉડતી ખિસકોલી. ત્યાર પછીનો પ્રશ્ન, કુદરતી ખાતર કેવો પદાર્થ છે? તો જવાબ આવશે કાર્બનિક. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો, કુદરતી ખાતર કેવો પદાર્થ છે? તો જવાબ આવશે કાર્બનિક. ભક્તિવન ક્યાં આવેલું છે? મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. નીચેના પૈકી કઈ રેસા વનસ્પતિજન્ય છે? તો જવાબ આવશે કપાસ. ભારતનું સૌથી મોટા કદનું હરણ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે ગીર. મિત્રો ગીરમાં ગુજરાતનું સૌથી મોટા કદનું હરણ જોવા મળે છે. કયું પક્ષી અલગ પડે છે? તો જવાબ આવશે દૂધરાજ પક્ષી છે જે અલગ પડે છે. ગુજરાતમાં કેટલી જાતિના પાલતુ પ્રકારના સસ્તન નોંધાયા છે? તો જવાબ આવશે 12 પ્રકારના. ત્યાર પછીનો પ્રશ્ન છે, અઘેડો એ વનસ્પતિનો કયો પ્રકાર છે? તો જવાબ આવશે છોડ. ભારતમાં કદમાં સૌથી મોટું પક્ષી કયું છે? તો જવાબ આવશે સારસ પક્ષી છે જે ભારતમાં કદમાં સૌથી મોટું છે. મેલઘાટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો જવાબ આવશે મહારાષ્ટ્રમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો ખૂબ જ મોસ્ટ ટાઈમ, કયું પક્ષી ડીડ યુ ડુ ઇટ બોલે છે એમ કહી શકાય? તો જવાબ આવશે ટીટોડી. ખૂબ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો, ડીડ યુ ડુ ઇટ. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કયું છે? તો જવાબ છે યુરોપિયન ઈગલ. ભારતમાં કાજુનું વૃક્ષ કયા દેશમાંથી આયાત કરેલ છે? તો જવાબ આવશે અમેરિકા. સાતપુડા જંગલમાં કયા ઊંચા વૃક્ષો જોવા મળે છે? તો સાગના વૃક્ષો જોવા મળે છે. કાલકડ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે? તો જવાબ આવશે તમિલનાડુ જિલ્લામાં આવેલું છે. ભૂમિના કયા સ્તરને મધ્યંતર કહે છે? તો જવાબ આવશે, મિત્રો આ પ્રશ્નમાં ટાઈપ નથી થયેલું. ત્યાર પછીનો પ્રશ્ન, અમીબામાં મોટા પગ શામાં મદદ કરે છે? તો તેનો જવાબ આવશે ખોરાક ગ્રહણમાં. જવાબ ડી. પછીનો પ્રશ્ન છે, ઘરેણાનો મેલ સાફ કરવા કોનું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે? તો મિત્રો અરીઠાનું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભયથી સાવધાન કરતા પક્ષીઓ કયા છે? તો જંગલી કુકડો, ખેરખટ્ટો અને બુલબુલ ત્રણેય ભયથી સાવધાન કરતા પક્ષીઓ છે. આપેલ તમામ જવાબ આવશે ડી. ત્યાર પછી પિગ્મી માર્મોચેટ એ શું છે? તો જવાબ આવશે પિગ્મી માર્મોચેટ એ વાંદરો છે. ત્યાર પછીનો પ્રશ્ન, કોછાના છોડમાં કયું ઝેરી દ્રવ્ય હોય છે? તો જવાબ આવશે સ્ટિકનિન. નીચેના પૈકી કયું પ્રાણી ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે? તો જવાબ આવશે સફેદ રણ જે ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે. વન નાબૂદીના કારણે ભૂમિમાં શાનો ઘટાડો થાય છે? તો જવાબ આવશે બી અને સી, ધોવાણ અને ફળદ્રુપતા. વિશ્વ હિપ્પોપોટેમસ દિવસ ક્યારે ઉજવાય છે? તો જવાબ આવશે 15 ફેબ્રુઆરી. ત્યાર પછીનો પ્રશ્ન છે, બેટન પક્ષી ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે દક્ષિણ અમેરિકા. સાપ ખોરાક વગર કેટલું જીવી શકે? તો 7 માસ સુધી સાપ ખોરાક વગર જીવી શકે છે. નીચેના પૈકી કઈ રેસા સંશ્લેષિત નથી? તો જવાબ આવશે રેશમ. ત્યાર પછીનો પ્રશ્ન છે, સિંચાઈની પરંપરાગત રીતે નીચેના પૈકી કઈ નથી? તો જવાબ આવશે ટપક પદ્ધતિ પરંપરાગત નથી. શરીરના લંબાઈના પ્રમાણમાં સૌથી નાની છાંચ કયા પક્ષીની હોય છે? તો જવાબ આવશે નાઇટજાર. પછીનો પ્રશ્ન છે, તાજા પ્રાણીઓના
તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને શું કહે છે? તો મિત્રો જવાબ આવશે લિમ્નોલોજી. પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં કુલ ભૌગોલિક ક્ષેત્રફળના ટકાવારી મુજબ સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે? તો જવાબ આવશે મિત્રો ડાંગ જિલ્લો. ત્યાર પછીનો પ્રશ્ન છે, 2,4-D એક કયા પ્રકારનું રસાયણ છે? તો જવાબ આવશે નિંદામણ નાશક. નીચેના પૈકી કઈ એક પદ્ધતિ નથી? તો જવાબ આવશે પશુપાલન જે એક પદ્ધતિ નથી. ત્યાર પછી નીચેના પૈકી યાક કઈ જગ્યાએ જોવા મળે છે? તો જવાબ આવશે A અને B, લદ્દાખ અને તિબેટમાં યાક જોવા મળે છે. કયું વન્ય પ્રાણી ખેડૂતના મિત્ર તરીકે ગણવામાં આવે છે? તો જવાબ આવશે મિત્ર સાપ. તો મિત્રો આજના આ વિડીયોમાં જે મહા એપિસોડમાં તમે ખૂબ જ અગત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોયા. તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને તમારા અન્ય મિત્રોને શેર પણ કરજો જેથી વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો દોસ્તો વિડીયોને જરૂરથી શેર કરજો. જય હિન્દ. આજના આ વિડીયોમાં બસ આટલા જ પ્રશ્નો હતા, જે તમામ પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ. જય હિન્દ.